બુલેટિનમાં આગળ વધીશું વાત સાણંદની કે જ્યાં ઉપરદળ ગામે ગૌચરની જમીનમાં બેફામ માટીનું ખનન થઈ રહ્યું છે। મોટા પાયે માટી ખનનનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો। માટી ખનન રોકી જવાબદારોની સામે કડક કાર્યવાહી સાથે કડક પગલાં લેવા માટે રજૂઆત કરવામાં આવી છે। ગૌચરની ખરાબાની જમીનમાં માટીનું મોટા પાયે ખનન થઈ રહ્યું છે। કોંગ્રેસ દ્વારા આક્ષેપ ખાણ ખનીજ વિભાગ અને તંત્રની મિલીભગત અહીંયા થઈ રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે જવાબદારો સામે કડક પગલાં લેવા માંગ કરી છે કારણ કે મોટા પાયે જમીનમાં માટી ખનન થઈ રહ્યું છે। ઉપરદળ વિસ્તારની આ ઘટના ખાણ ખનીજ વિભાગ અને તંત્રની મિલીભગતનું પણ કહ્યું। સંવાદદાતા હરિઓમ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હરિઓમ, મોટા પાયે ખાણ ખનન અહીંયા માટી ખનન થઈ રહી છે, શું અપડેટ આ મામલા પર? જી દાદા, સાણંદના ઉપરદળની આ ઘટના છે કે જ્યાં ગૌચરની ખરાબાની જમીન આ બતાવાઈ રહી છે અને તેમાં બે રોકટોક રીતે સ્થાનિક નેતાઓના પણ આશીર્વાદ હોય અને સ્થાનિક તંત્રની પણ આંખ મીચાઈની વચ્ચે મોટા પાયે માટી ખનનની આ ઘટના સામે આવી છે। ત્યારે કોંગ્રેસ દ્વારા આ મુદ્દે જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે આ જે પ્રકારે માટીનું ખનન થઈ રહ્યું છે હાલ તે તાત્કાલિક અટકાવવામાં આવે અને જેટલી ખનીજનું ખનન કરવામાં આવ્યું છે એના માટે જે જવાબદાર લોકો છે તેની સામે આકરામાં આકરા કડક પગલાં લેવામાં આવે, દાખલારૂપ પગલાઓ લેવામાં આવે, જેને માટે થઈ અને તંત્ર જે સૂતું છે એને જગાડવા માટે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક આક્રમક બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। જી હરિઓમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।